આપણે સમજી રહ્યા છીએ તે પ્રમાણે નિફ્ટી આજે એક્સપાયરીનો દિવસ છે, પણ લાગે છે કે આજે એક્સપાયરીના દિવસે રેન્જની બહાર આવવા માટેનો એક ઇનપુટ છે તે આપણને જરૂર જોવા મળે. એટલે આજે હું એક્સપેક્ટ કરું છું કે જે આટલા દિવસોથી એક રેન્જ ચાલી રહી છે 1.5 સપ્તાહથી, રેન્જમાંથી બહાર આવવાનો પહેલો પ્રયત્ન, એટલે એક નાનકડી રેન્જ નહીં, પ્રોપર મોટી મૂવ. ભલે કેન્ડલ ગમે તેવી બંધ થાય, છેલ્લેથી રિકવર થઈ જાઓ કે ઉપરથી તળિયેથી વોટેવર, પણ મને એવું લાગે છે કે એક બ્રોડ રેન્જ તમને જોવા મળશે અને જે 1.5 સપ્તાહની રેન્જ છે એમાંથી બહાર આવવાનો પહેલો પ્રયત્ન આજે માર્કેટ્સ કરી શકે છે. અને આજની મૂવથી જે ઓગસ્ટ ક્રાંતિની આપણે વાત કરી રહ્યા છીએ, ઓગસ્ટ ક્રાંતિ જે છે તેની પહેલો તબક્કો, કેમ કે ક્રાંતિ તબક્કામાં આવે તો પહેલો તબક્કો આજથી શરૂ થઈ જશે. નિફ્ટીએ ગઈકાલે 24,450ની જે આપણે તમને વાત કરી હતી તે તરફનો પહેલો ઇન્ડિકેશન આપ્યો. ગઈકાલનો લો બન્યો તમારો 24,511નો, એટલે એ પ્રોપર 24,450ની વાત જે અમે તમને ગઈકાલે કરી હતી એ તરફનું પહેલું પ્રયાણ તમે કર્યું. આજે પણ પોસિબલ છે એને ટેસ્ટ કરવા જઈએ, કારણ છે આપણા પાસે ક્રૂડનો વધારો. એટલે ગઈકાલનો લો જે 24,511 બન્યો હતો અને ગઈકાલે અમે તમને વાત કરી હતી તે 450ની, આજે 24,450 તો શક્ય છે જ, ઓબ્વિયસલી એ શક્યતા આપણે ઓપન રાખી જ છે, કેમ કે ગઈકાલે ટાર્ગેટ હિટ નથી થયો આપણો. પણ ઘટાડે ફોકસ ખરીદવા પર કરાય. અમે જે તમને કહી રહ્યા છીએ કે ભાઈ આ ઘટાડો આવી રહ્યો છે, 450 આવે તો ત્યાંથી ખરીદી લેવું, ના, તમારે ફોકસ જે છે તે ઘટાડે ખરીદવા પર જ કરવાનું છે અને ખરીદવાની ઉતાવળ કરવાની નથી. માર્કેટને ઘટાડા બાદ થોડું સ્થિર થવાનો સમય આપો, સ્ટેબલ થઈ જવા દો અને ત્યારબાદ પછી ખરીદવાની શક્યતાઓ તમને મળશે. ખરીદવાની ઉતાવળ નથી કરવાની. તો 24,650 મેં તમને ઓલરેડી કહેલું છે કે એને પાર જવું એટલું સરળ નથી, કેમ કે ત્યાં વીકલી અને મંથલી રેઝિસ્ટન્સ છે અને હજુ પણ ત્યાં જ છે, ત્યાંથી હટ્યા નથી. એટલે આવી સ્થિતિમાં 24,650 ટફ છે. 450 લાગે છે એક વખત આવશે, પણ ખરીદવાની ઉતાવળ કરવાની નથી, માર્કેટને સ્થિર થવા દેવું. બીજી તરફ બેંક નિફ્ટી, નિફ્ટી માટે 24,650ને ઉપર નીકળો તમે, ત્યારબાદ જ તમને એક મોટી મૂવ જોવા મળશે, ત્યાં સુધી નહીં. બેંક નિફ્ટીની વાત કરીએ, ગઈકાલે જ અમે તમને કહ્યું હતું કે ભાઈ બેંક નિફ્ટી મંદી આપી શકે એમ છે અને તમને જોવા મળી ઓલરેડી. હવે 57,350નો આપણો જૂનો લેવલ ફરી હું તમને સ્ક્રીન પર આપું છું. મને વીકલી ક્લોઝ 57,350ને ઉપર આ વખતે ફરી એકવાર જોઈએ છે, એટલે એને ટેસ્ટ કરવા એકવાર જાઓ તો એમાં કંઈ બહુ મોટી વાત નથી. એ જ ગઈકાલે થયું છે. આમ સ્ટેબલ છે, રેન્જમાં છે. 57,350 નીચે પછી મંદી થશે, ત્યાં સુધી નહીં. બેંક નિફ્ટી જ માર્કેટને બચાવશે. આઈ રિપીટ, બેંક નિફ્ટી જ માર્કેટને બચાવશે. એટલે તમારે થોડો સમય આપવાનો છે. બેંક નિફ્ટીને સ્ટેબલ થવા તો થોડો સમય આપો. બેંક નિફ્ટી મોટી રેન્જમાં અત્યાર સુધી હજુ પણ ફસાયેલો હતો અને હજુ પણ રહેશે એવું લાગે છે, અને એટલે જ થોડો સમય લાગશે એવું મેં ખાસ તમને કહ્યું. માર્કેટ છે એકંદરે રેન્જમાં, ક્રૂડની થોડી વોલ્ટિલિટીની અસર છે અને એના કારણે માર્કેટમાં જે ઝટકા આવે, ઘટાડા આવે, ત્યાં તમે ખરીદદારીની તક તરીકે જુઓ. બસ આનાથી વધુ શું જોઈએ. તો આજ છે દર્શક મિત્રો આજની ભટજીની કમેન્ટ.